નમસ્તે, જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ. આશા રાખું છું આ બધા ઘરે કુશળ મંગળ હશો અને વિડીયોને વ્યવસ્થિત સમજી અને તમારા જે એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા હશો. બિફોર ધ સ્ટાર્ટિંગ લેક્ચર આઈ વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ ધ લાસ્ટ લેક્ચર, જેની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલ એ પૂર્ણ કરેલા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જ્યારે નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે ગયા લેક્ચરની અંદર જે ટોપિક આપણે પૂર્ણ કરેલ છે તેનું જો પ્રોપર નોલેજ તમારી પાસે નહીં હોય અથવા તો એમાં તમે નિપુણતા નહીં મેળવી હોય તો તમે આર્ટિકલ્સ બરાબર સમજી શકશો નહીં. તો આપને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે આર્ટિકલ્સ શીખવાના છીએ. આર્ટિકલ્સ જેને આપણે ગુજરાતીમાં ઉપપદ કહીએ છીએ, બરાબર છે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમારે એનો જવાબ તમારા મનમાં વિચારીને રાખવાનો છે, પછી હું તમને આન્સર આપીશ. હવે આજ આર્ટિકલ્સ છે એ ધોરણ 5થી લઈને તમે અત્યાર સુધી કન્ટિન્યુઅસલી શીખતા આવ્યા છીએ, બરાબર. તો પ્રશ્ન એ થાય કે આર્ટિકલ છે એ ક્યાં ઉપયોગમાં આવે, એનું મહત્ત્વ શું છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે કંઈક આવું જ શીખવાના છીએ. પહેલાં આર્ટિકલનું મહત્ત્વ સમજીશું, ત્યારબાદ આર્ટિકલ્સના ઉપયોગ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આપને એક પ્રશ્ન પૂછું છું જેનો જવાબ તમારે 2 થી 3 સેકન્ડની અંદર મનમાં વિચારી અને રાખવાનો છે, ત્યારબાદ હું તમને આન્સર આપીશ. પ્રશ્ન: આર્ટિકલના પ્રકાર કેટલા? બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. આઈ એમ રિપીટિંગ ધ ક્વેશ્ચન. હાઉ મેની ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ ઇન ધ ઇંગ્લિશ? ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતપોતાની જે નોલેજ છે એના પ્રમાણે અલગ અલગ જવાબ આપતા હશે. આઈ એમ ગિવિંગ ગેરંટી ધેટ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ, મોર દેન 80%, 80%થી વધારે વિદ્યાર્થીઓનો જવાબ હશે કે આર્ટિકલના પ્રકાર 3 છે. તો જો તમારો જવાબ 3 હોય તો તમે ખોટા છો, કારણ કે આર્ટિકલના પ્રકાર 3 નથી, આર્ટિકલ 3 છે, જેને આપણે એ, એન અને ધ આ નામથી ઓળખીએ છીએ. પરંતુ જ્યારે પ્રકાર પૂછવામાં આવે તો અહીંયા આર્ટિકલના 2 પ્રકાર છે, જે આજે આપણે શીખીશું. પણ આર્ટિકલ્સ ચાલુ કરતાં પહેલાં એનું ઇમ્પોર્ટન્સ શું છે, હું જનરલી તમને લેક્ચરમાં કહેતો હોઉં છું કે ઇંગ્લિશ ગ્રામર માત્ર ને માત્ર ખાલી તમારા એક એક્ઝામ ક્લિયર કરવાના પાર્ટ રૂપે નહીં, પરંતુ આવનારા ભવિષ્યમાં જ્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે અને તમે જીપીએસસી, યુપીએસસી કે સીએ કે વોટ એવર પ્રોફેશનલ કોર્સિસની અંદર એન્ટર થશો ત્યારે પણ તમારા સિલેબસની અંદર આ ટોપિક હશે જ, બરાબર. તો અત્યારે તમારે એનું બેઝિક નોલેજ મેળવવાનું છે. બેઝિક નોલેજ હશે તો જ તમે એડવાન્સ લેવલ ઉપર કામ કરી શકશો. એડવાન્સ લેવલના જે રૂલ્સ છે, એના યુઝ છે એ તમે બરાબર સમજી શકશો અને તમે જે તે એક્ઝામની અંદર કે પ્રોફેશનલ કોર્સિસની અંદર તમારું મેરિટ છે એ હાઈ લેવલ ઉપર લઈ જઈ શકશો. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા માંગે છે અથવા તો જે વિદ્યાર્થીઓ સીએ કે એના કરતાં પણ હાઈ લેવલની એક્ઝામ, આઈબીપીએસ કે બેંકની એક્ઝામ છે, તો આ દરેક એક્ઝામની અંદર 25% કોર્સ છે ઇંગ્લિશનો હોય જ છે. એની અંદર બેઝિક ઇંગ્લિશ પ્લસ એડવાન્સ ઇંગ્લિશનું કમ્બાઇન્ડ કરીને મટીરિયલ હોય છે. તો આજે આપણે બેઝિક ઇંગ્લિશની અંદર આર્ટિકલ્સ નામનો મુદ્દો શીખીશું. તો આર્ટિકલના મેં કીધું એમ 2 પ્રકાર છે. લખો તમારી બુકની અંદર, ધેર આર 2 ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. આઈ એમ રાઇટિંગ ઓન ધ બોર્ડ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. પછી આપણે ડેફિનેશન લખીએ, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે બોર્ડમાં બરાબર દેખાતું નથી અથવા તો અક્ષર ઉકલતા નથી કે અક્ષર નાના દેખાય છે, એટલે હું બોલી શકું. જ્યારે બોલું ત્યારે તમારે તમારી બુકમાં લખી લેવાનું. ધેર આર 2 ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. ગુજરાતીમાં લખવું હોય તો નીચે લખી શકો છો કે આર્ટિકલના 2 પ્રકાર છે. આર્ટિકલના 2 પ્રકાર છે. ધ ફર્સ્ટ વન ઇઝ indefinite article. The first one is indefinite article.
and another one is definite article. સ્પેલિંગ બોલું છું ઇનડિફિનાઇટનો, INDEFINITE, ઇનડિફિનાઇટ આર્ટિકલ. નીચે ડિફિનાઇટ તો IN કાઢી નાખવાનો છે, પાછળનો સ્પેલિંગ એઝ ઇટ ઇઝ. ઇનડિફિનાઇટ મતલબ અનિશ્ચિત. ગુજરાતીમાં એટલા માટે લખું છું કે તમને સમજાય. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે બોલશો ત્યારે ઇંગ્લિશમાં જ બોલશો, બરાબર ને? અનિશ્ચિત. ધ અનધર વન ઇઝ નિશ્ચિત. બરાબર? તો આના ઉપરથી તમને 50% તો આઈડિયા આવી જ ગયો હશે કે આર્ટિકલનો ઉપયોગ શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે એની ડેફિનેશન લખીએ. અહીંયા મેં તમને બે પ્રકારની વાત કરી કે ઇનડિફિનાઇટ આર્ટિકલ એન્ડ ડિફિનાઇટ આર્ટિકલ, એટલે કે અનિશ્ચિત અથવા તો નિશ્ચિત આર્ટિકલ. બરાબર? તો આર્ટિકલની વ્યાખ્યા લખીએ. નાઉ વી આર ગોઈંગ ટુ રાઇટ અ ડેફિનેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વ્યાખ્યા. બરાબર? ડેફિનેશન ઓફ આર્ટિકલ લખો. આર્ટિકલ્સનો ઉપયોગ કોઈ એક વસ્તુ બતાવવા અથવા તો ચોક્કસ સ્થાન, સમય કે હોદ્દાની વાત કરવા માટે થાય. અથવા તમે એમ પણ લખી શકો કે જે શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ વસ્તુ બતાવવા માટે, કોઈ ચોક્કસ સમય બતાવવા માટે અથવા તો કોઈ એક વસ્તુનો નિર્દેશ કરવા માટે થાય, તેને આપણે ઇંગ્લિશમાં આર્ટિકલ્સ કહીશું. There are two types of articles, indefinite article and definite article. હવે જે રીતે મેં આપને કહ્યું તેમ કે ટોટલ 3 આર્ટિકલ છે, એ, એન એન્ડ ધ. તો હવે આપણે એ અને એનને, એટલે કે આપણું જે એ અને એન આર્ટિકલ છે એને આપણે ઇનડિફિનાઇટ આર્ટિકલ કહીશું, અને આર્ટિકલ ધ છે તેને આપણે ડિફિનાઇટ આર્ટિકલ કહીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતા આપણા પ્રકારો. આર્ટિકલના બે પ્રકાર છે, ઇનડિફિનાઇટ એન્ડ ડિફિનાઇટ. બરાબર છે? અને ડેફિનેશન કે જે શબ્દનો ઉપયોગ અથવા તો આર્ટિકલનો ઉપયોગ કોઈ વ્યક્તિ, વસ્તુ, પણ કેવી, એક. બરાબર? તો તેનો નિર્દેશ કરવા માટે અથવા તો કોઈ વસ્તુની ચોક્કસતા બતાવવા માટે વપરાય છે. બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ આર્ટિકલના પ્રકારો સમજ્યા બાદ આપણે જે પહેલો પ્રકાર છે ઇનડિફિનાઇટ આર્ટિકલ, તે સમજવાનો પ્રયત્ન કરીએ. હું ડેફિનેશન બોલું છું, તમે લોકો તમારી બુકમાં લખશો. બરાબર છે? આઈ વિલ રિપીટ 2 ટાઈમ એન્ડ યુ હેવ ટુ રાઇટ ઇન ધ બુક. અત્યારે તમારે રફ બુકમાં લખવાનું છે, ત્યારબાદ તમે એને ફેર બુકમાં લખી શકશો. ઇનડિફિનાઇટ આર્ટિકલ. સૌપ્રથમ આર્ટિકલ એની વાત કરીએ તો આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય? બરાબર? લખો તમારી બુકની અંદર આર્ટિકલ એ. આર્ટિકલ એ. જો કોઈ પણ સિંગ્યુલર નાઉનનું, જો કોઈ પણ સિંગ્યુલર નાઉનનું, નાઉન મીન્સ નામ, પ્રોનાઉન્સિએશન
ગુજરાતી કોન્સોનન્ટ, ગુજરાતી કોન્સોનન્ટ, ક થી જ્ઞ દ્વારા થતું હોય ત્યારે આર્ટિકલ એ વપરાય. ચલો બોર્ડ ઉપર વ્યાખ્યા લખાઈ ગઈ છે, હું રિપીટ કરું છું. બરાબર, જો કોઈ પણ સિંગ્યુલર નાઉનનું પ્રોનાઉન્સિએશન ગુજરાતી કોન્સોનન્ટ્સ એટલે કે કથી જ્ઞ દ્વારા થતું હોય ત્યારે આર્ટિકલ એ વપરાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રથમ લેક્ચર હતો, બરાબર, જ્યારે મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ઇંગ્લિશનું મારું, બરાબર છે, ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ શું છે, ત્યારે મેં તમને સમજાવેલું કે માત્ર નિયમો પાકા કરી લેવાથી કે માત્ર પરીક્ષા પૂરતું યાદ રાખી અને તમે અંગ્રેજીમાં નિપુણતા નહીં મેળવી શકો. સિંગ્યુલર પ્લુરલનો ટોપિક ચાલુ કર્યો ત્યારે પણ મેં તમને જણાવેલું કે જો સિંગ્યુલર પ્લુરલ આવડતું હશે તો આનો ઉપયોગ કરીને તમે જે આગલા સ્ટેપ્સ છે એ ક્લિયર કરી શકશો. તો આર્ટિકલની અંદર એ પ્રૂફ થાય છે હું જે બોલ્યો તો એ શું કે સિંગ્યુલર પ્લુરલ છે એ આવડતા હશે તો તમે આગળના મુદ્દાઓ ક્લિયર કરી શકશો. આજનો પહેલો મુદ્દો છે, એમાં જુઓ શબ્દ આવ્યો સિંગ્યુલર નાઉન. હવે જે વિદ્યાર્થીને સિંગ્યુલર અને પ્લુરલ વિશે માહિતી નથી એ આર્ટિકલમાં પ્રોપર એટેમ્પ એક્ઝામની અંદર જે કંઈ પણ એમસીક્યુઝ હોય, તમારી ખાલી જગ્યા હોય અથવા તો જે કંઈ પણ હોય એ પ્રોપર એટેમ્પ કરી શકે નહીં, because of the lack of knowledge about singular and plural. હા, જે વિદ્યાર્થીઓ સિંગ્યુલર અને પ્લુરલ બરાબર શીખી ગયા છે એ લોકો આરામથી આ સમજી અને પ્રોપર રીતે એનું જે એક્ઝામની અંદર ક્વેશ્ચન છે એ એટેમ્પ કરી શકશે. તો પહેલી શરત શું છે કે સિંગ્યુલર નાઉનનું પ્રોનાઉન્સિએશન. તો પ્રોનાઉન્સિએશનનો સ્પેલિંગ મેં તમને બીજા લેક્ચરની અંદર 10-12 સ્પેલિંગ આપેલા અને મેં ત્યારે કીધેલું કે હવે ભવિષ્યમાં જ્યારે પણ હું બોલીશ ત્યારે આ બધા શબ્દ ઇંગ્લિશમાં બોલીશ, તમને એમનું મિનિંગ ખબર હોવો જોઈએ. તો લગભગ આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ સ્પેલિંગ પાકા કરી લીધા હશે. ન કર્યા હોય તો હજી પણ કરી લેજો, કારણ કે વર્ડનો વારંવાર યુઝ છે એ તમારા જે ગ્રામરની અંદર થવાનો છે. એન્ડ આઈ વિલ પ્રોનાઉન્સ ઓલ વર્ડ્સ ઇન ઇંગ્લિશ ઓનલી, સો યુ મસ્ટ હેવ ટુ ગેટ ઓલ ધ વર્ડ્સ મકઅપ ઇન યોર માઇન્ડ. ઓકે, તો સિંગ્યુલર નાઉનનું પ્રોનાઉન્સિએશન મીન્સ વોટ? ઉચ્ચાર. ગુજરાતી કોન્સોનન્ટ, તો કોન્સોનન્ટ વર્ડ પણ એની અંદર આવી ગયેલો છે. કોન્સોનન્ટ મને વ્યંજન, બરાબર, અહીંયા લખેલું છે બ્રેકેટમાં કથી જ્ઞ. એટલે કે પહેલી શરત એમ છે કે વર્ડ કેવો હોવો જોઈએ? સિંગ્યુલર. જો વર્ડ સિંગ્યુલર નથી તો આગળની એક પણ શરતનું પાલન થશે નહીં. If there is not any singular word in your blanks or MCQs, you don't have to put article A. એટલે કે જો સિંગ્યુલર વર્ડ નથી તો તમારે આર્ટિકલ એ મૂકવાનો નથી. બરાબર. હવે જો વર્ડ સિંગ્યુલર છે તો આગળનો નિયમ લાગુ પડશે. શું? તો કે એનો ઉચ્ચાર જોવાનો છે. પ્રોનાઉન્સિએશન મીન્સ ઉચ્ચાર. શું? તો કે જો ગુજરાતી કોન્સોનન્ટ એટલે કે આપણે પ્રોનાઉન્સિએશન એટલે કે બોલીએ ત્યારે કક્કાથી વચાય, ક ખ ગ ઘથી, એમાં કોઈ પણ અક્ષરથી વચાય તો આપણે આર્ટિકલ એ મૂકશું. બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી કદાચ ટેવાયેલા હશો કે ABCD ઉપર એના સ્વર અને વ્યંજનની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. બરાબર. વાયના નિયમમાં યાદ ન હોય તો તમે વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. વાયનો જ્યારે નિયમ આવ્યો તો સિંગ્યુલર પ્લુરલનો કે વાય પહેલાંનો અક્ષર વોવેલ્સ હોય તો એસ મૂકવાનો, વાય પહેલાં કોન્સોનન્ટ હોય તો વાયનો IES કરવાનો. આ નિયમની અંદર મેં ઇંગ્લિશ વોવેલ્સ અને કોન્સોનન્ટની ચર્ચા કરેલી. બરાબર. અહીંયા આપણે ગુજરાતી કોન્સોનન્ટ અને ગુજરાતી વોવેલ્સની ચર્ચા કરીશું, કારણ કે દરેક ભાષાની અંદર વોવેલ્સ અને કોન્સોનન્ટ હોય જ. તો અહીંયા આપણે ગુજરાતી વોવેલ્સ ને ગુજરાતી કોન્સોનન્ટ ઉપર ચાલીશું. અત્યાર સુધી તમે આર્ટિકલ્સમાં ABCD ઉપર ચર્ચા કરતા, ABCD ઉપર નિયમો તમે સમજતા. બરાબર. પણ અહીંયા એવું કરવાનું નથી. તો કકા દ્વારા ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ આવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું બુક. બરાબર. તો અ બુક. શું કામ?
આનું પ્રોનાઉન્સિએશન બ દ્વારા થાય છે. પાછો બુક છે એ સિંગ્યુલર વર્ડ છે, બટ જો અહીંયા શબ્દ આ વર્ડ લખું છું બુક્સ, તો આપણને ખબર છે બુક્સ ઇઝ પ્લુરલ વર્ડ, સો ઇટ ડઝન્ટ રિક્વાયર આર્ટિકલ એ. બરાબર, તો અહીંયા આર્ટિકલ આવશે નહીં. ભૂલમાં તમારે આર્ટિકલ મૂકી દેવાનો નથી. ઘણા વિદ્યાર્થીઓ મારી મચોડીને આર્ટિકલ બેસાડી દે કે ભાઈ એ ધ ત્રણમાંથી કંઈક તો મૂકવું જ. બરાબર, ના, એવું કરવાનું નથી. સિંગ્યુલર વર્ડ નથી તો એ અથવા એન બેમાંથી એક પણ નહીં આવે. બરાબર, ચલો હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ. આ બુક પછી આ પેન, તો અહીંયા ઉચ્ચાર થાય છે પછી યુનિયન. હવે જે વિદ્યાર્થીઓ જૂના નિયમથી ઘડાયેલા હશે એને કદાચ ડાઉટ થશે કે આ તો યુ આવ્યો, યુ ઇઝ વોવેલ્સ એટલે કે સ્વર છે તો આર્ટિકલ એન જ આવે. ના, આનો ઉચ્ચાર કેનાથી થયો? યથી. યથી ઉચ્ચાર થયો એટલે એનો મતલબ એવો થાય છે કે ગુજરાતીનો કોન્સોનન્ટ છે ને કથી જ્ઞની વચ્ચે આવે છે એટલે યુનિયનમાં આર્ટિકલ એ લાગશે, એન લાગશે નહીં. ખાસ યાદ રાખજો, યુ જોઈ અને આર્ટિકલ એન મૂકવાનો નથી, ત્યાં તમારે આર્ટિકલ એ મૂકવાનો થશે. તમારે કાંઈ યાદ નથી રાખવાનું. કથી જ્ઞ વચ્ચે ઉચ્ચાર થાય અને વર્ડ સિંગ્યુલર હોય તો આંખ બંધ કરીને તમારે આર્ટિકલ એ મૂકવાનો છે. બરાબર છે મિત્રો? તો આ હતો આપણો આર્ટિકલ એ, ઇનડિફિનેટ આર્ટિકલ, એનો પહેલો આર્ટિકલ એ. હવે આપણે ચર્ચા કરીશું આર્ટિકલ એનની, એટલે કે આર્ટિકલ એ પછી જે આર્ટિકલ આવે છે તે છે એન. બરાબર છે? ચાલો લખો તમારી બુકમાં, જો કોઈ પણ સિંગ્યુલર નાઉનનું પ્રોનાઉન્સિએશન ગુજરાતી વોવેલ્સ દ્વારા થાય. ગુજરાતી વોવેલ્સ મતલબ અથી અહ. ત્યારે આર્ટિકલ એન વપરાય. If any singular noun pronounced by Gujarati vowels to then it requires article n. એટલે કે અહીંયા પણ સેમ શરત લાગુ પડશે કે જો એનું પ્રોનાઉન્સિએશન છે એ પહેલાં તો સિંગ્યુલર હોવું જોઈએ. જો પ્લુરલથી થાય છે તો અહીંયા પણ આર્ટિકલ છે એ આવશે નહીં. હા, બટ જો સિંગ્યુલર છે તો આગળ વધીશું તો શું? તો એનું પ્રોનાઉન્સિએશન અથી અહ દ્વારા થતું હોવું જોઈએ. જો કથી જ્ઞ દ્વારા થાય છે તો આર્ટિકલ એ, પરંતુ જો અથી અહ દ્વારા થાય છે, વર્ડ છે એ સિંગ્યુલર છે, પ્રોનાઉન્સિએશન અથી અહ દ્વારા થાય છે તો અહીંયા આર્ટિકલ એન આવશે. બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ અન ઓરેન્જ. પહેલાં હું તમને સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું. ઓરેન્જ અથી ઉચ્ચાર થયો એટલે અ. બરાબર? હવે જોઈએ ઓનેસ્ટ. આપણે હોટલમાં જઈએ છીએ, બરાબર, આપણે હોનેસ્ટ બોલીએ છીએ, બટ ઇટ ઇઝ નોટ હોનેસ્ટ, ઇટ ઇઝ ઓનેસ્ટ. બરાબર? જેનો ઇંગ્લિશમાં મતલબ થાય પ્રમાણિક. હોનેસ્ટ એચ. બરાબર? પણ હોનેસ્ટ નહીં, આપણે શું બોલવાનું છે? ઓનેસ્ટ. બરાબર? ઉચ્ચાર અથી થયો, આર્ટિકલ એન. પછી લખું છું અમ્બ્રેલા. તો યુ ઉચ્ચાર અથી થયો. પેલા યુનિયનની અંદર આપણો ઉચ્ચાર છે એ યથી થતો હતો એટલે ત્યાં આર્ટિકલ કયો આવશે? એ. પણ અહીંયા અમ્બ્રેલાનો ઉચ્ચાર અથી થાય છે એટલે આર્ટિકલ કયો આવશે? એન. હવે અહીંયા લખું એમ એ. અહીંયા લખેલો છે એમ, પણ વાંચીશ ત્યારે શું વચાશે? અ. એટલે અહીંયા પણ આવશે આર્ટિકલ એન.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો કે આર્ટિકલ એ ક્યાં વપરાય, આર્ટિકલ એન ક્યાં વપરાય. હવે આ તો વાત થઈ આપણા આર્ટિકલ એ અને એનની, જે આપણા ઇનડિફિનેટ આર્ટિકલ હતા. બરાબર? નીચે નોંધ કરીને લખો, હું બોલું છું તમે લખતા જાઓ. જો કોઈ એક જ વસ્તુની વાત થતી હોય તો તેનો નિર્દેશ કરવા માટે દરેક જાતિવાચક નામની આગળ ઇનડિફિનાઇટ આર્ટિકલ વપરાય. ઇનડિફિનાઇટ આર્ટિકલ વપરાય. આ નોંધ ખાસ યાદ રાખજો કે જ્યારે એક જ વસ્તુની વાત થતી હોય અને એ નામ જાતિવાચક હોય ત્યારે એ અથવા એન વાપરવો. એ ક્યારે વાપરવો? તો કે જ્યારે તેનો ઉચ્ચાર ક થી જ્ઞ દ્વારા થતો હોય ત્યારે. એન ક્યારે વાપરવો? તો કે જ્યારે તેનો ઉચ્ચાર અ થી અ એટલે કે ગુજરાતી વોવલ્સ દ્વારા થતો હોય ત્યારે તેનો યુઝ કરવાનો છે. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે આગળની ચર્ચા કરીએ. ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ પછી તેના પછીનો આર્ટિકલ છે ડિફિનાઇટ આર્ટિકલ. કદાચ બોર્ડ ઉપર તમને ન દેખાય વિદ્યાર્થી મિત્રો, તો પણ હું બોલું છું તો બોલતો હોય ત્યારે તમે પ્રોપર રીતે તમે લખી શકો છો. બરાબર છે? તો હવે પહેલાં આપણે ડિફિનાઇટ આર્ટિકલની ચર્ચા કરી લઈએ કે ડિફિનાઇટ આર્ટિકલ ધ. તો લખો એની ડેફિનેશન. ધની વ્યાખ્યા શું, એનો ઉપયોગ શું થાય? આમાં તો ખબર પડી ગઈ કે કોઈ એક વસ્તુની વાત થાય છે. બરાબર? ત્યારે જ આપણે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરીશું. તો ધનો ઉપયોગ ક્યારે થશો? તો લખો જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે સમય અથવા તો હોદ્દાનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય. કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા, સમય કે હોદ્દો, પણ કેવો ચોક્કસ, ફિક્સ જ હોય. ફિક્સ એટલે કેવું ફિક્સ? તો એમ થાય કે ચોક્કસ એટલે શું? ચોક્કસ એટલે એવી વસ્તુ કે જેનું નામ લઈ ત્યારે મારા મગજમાં, તમારા મગજમાં, બરાબર, સૃષ્ટિના તમામ લોકોના મગજમાં એક ચોક્કસ પ્રતિકૃતિ ઊભી થાય. એ જ વસ્તુના મગજમાં ઉલ્લેખ થાય તો એને ચોક્કસતા કહેવાય. બરાબર છે? તો એવી વસ્તુ માટે કે કોઈ નિશ્ચિતતા કે આના સિવાય બીજું કાંઈ નહીં, ત્યારે હું આર્ટિકલ ધનો ઉપયોગ કરીશ. મિત્રો, ધના કુલ 19 જેવા નિયમો છે. બેઝિક નિયમની વાત કરું છું. દેર આર 19 બેઝિક રૂલ્સ ઓફ આર્ટિકલ ધ. અલગ અલગ જગ્યાએ વપરાય છે. એની ચર્ચા આપણે આવનારા દિવસોમાં આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમારા લોકોએ શું કરવાનું છે? તો તમારે લોકોએ આર્ટિકલ એ અને એનના 10 એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરવાના છે. તમારી જાતે લખવાના છે, સમજવાના છે. ન સમજાય તો મેં કીધું એમ પેન્સિલથી લખી અને નોંધ કરીને રાખી શકો છો. જ્યારે રૂબરૂ મળી ત્યારે આપણે ચર્ચા કરીશું. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા
બે આર્ટિકલના પ્રકારો ડિફિનાઇટ અને ઇનડિફિનાઇટ. એમાંનો પહેલો પ્રકાર ઇનડિફિનાઇટ આર્ટિકલ જે આપણે આજે શીખી ગયા છીએ. આવનારા લેક્ચરમાં આપણે ડિફિનાઇટ આર્ટિકલના જે અલગ અલગ રૂલ્સ છે તેની ચર્ચા કરીશું. તો આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય ગુરુદેવ, નમસ્તે, ટેક કેર, હેવ અ નાઇસ ડે એન્ડ કીપ લર્નિંગ. ઓકે, બાય.